ગામે નવનિર્મિત ઉમિયાધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। આણંદ તાલુકાના બોરિયાવી ગામે કડવા પાટીદાર સમાજની કુળદેવી મા ઉમિયાના નવનિર્મિત ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। મંદિર નિર્માણ ભક્તોના સહયોગથી કરવામાં આવ્યું હતું અને છેલ્લા 5 દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો રંગે ચંગે યોજાઈ રહ્યા હતા। આજ રોજ યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે 7 થી 8 હજાર જેટલા ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સંત મહંતોના મંત્રોચ્ચાર અને મા ઉમિયાના જય જયકાર વચ્ચે મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે મંદિર માટે જમીન આપનાર દાતાઓ, ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરનાર તથા દાન આપનાર તમામ દાતાઓનો સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સતત ખડે પગે રહી સેવા આપનાર સેવક ભાઈઓ બહેનો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર સમાજના ભક્તજનોનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો। પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કરાયો હતો। હાઈવેને અડીને મંદિર આવેલું હોવા છતાં સતત વાહન વ્યવહાર વચ્ચે કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે અગવડતા સર્જાયા વિના કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો। તે બદલ પણ તમામ ભક્તજનોનો આભાર માનવામાં આવ્યો હતો। એકંદરે સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે કોઈ પણ જાતની અગવડતા વિના ભવ્ય અને જાહો જલાલીથી ઉજવાયો હતો। રિપોર્ટર અનવર બહાદુર પુરવાલા, આણંદ। આજે જ્યારે આપણું સપનું સાકાર થયું છે અને ઉમિયા માતાજીનું મંદિર નવનિર્મિત આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આ જમીન ફાળવનાર મુખ્ય દાતા કોણ? પટેલ પ્રવીણભાઈ મગનભાઈ આ જમીનના મુખ્ય દાતા છે અને એમને પણ વિચાર એવો આવેલો, જ્યારે અમે સમૂહ લગ્ન લીધું એના પુણ્ય પ્રતાપે એમના પ્રવીણભાઈના સપના દ્વારા અમારું આ સપનું સાકાર થયું છે। ભવિષ્યમાં શું યોજનાઓ છે? ભવિષ્યમાં અમારે દરેક કલ્યાણની સેવા, પાટીદાર સમાજની સેવાઓ, વ્યસનો દૂર કરવા, મેડિકલ સેવાઓ તથા કુરિવાજો બધું દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું અને સમાજને સૌથી આગળ લઈ જવા સનાતન ધર્મ પાળવા માટે પણ અમે જરૂરી પ્રયત્નો કરીશું। બીજું કે આ સંકુલ ભવિષ્યમાં વિકસે તો અહીં બીજા કયા કયા ઉપકરણો ઊભા કરશો? અહીંયા જો સંકુલ વિકાસ થશે તો આરોગ્યની દ્રષ્ટિએ, અન્ન ક્ષેત્રની દ્રષ્ટિએ, પાછળ વાડી બનાવવાની દ્રષ્ટિએ દરેક રીતે અમે ખૂબ જ અથાગ પ્રયત્ન કરીશું અને એના માટે પણ અમને ખૂબ જ અમને અવિરત દાન પણ મળતું રહે છે અને માતાજીની પ્રેરણા પણ અમને મળતી રહે છે। બીજું કે આટલી વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત થયા છે તો એમની જમવાની વ્યવસ્થા કરી છે। બહુ મોટા પાયે ભોજન સમારંભ ત્યાં ચાલી રહ્યો છે, તો એના મુખ્ય દાતા કોણ છે? અમારે એના માટે દરેક પાટીદાર સમાજથી ઘણા દાતાશ્રીઓ મળ્યા છે અને દરેક ટાઈમનું પાટીદાર સમાજની તરફથી અમને ભોજનના દાતાઓ મળી ગયા છે। છેલ્લા કેટલા દિવસથી ચાલે છે? છેલ્લા 4-5 દિવસથી અમારો ભોજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। સરેરાશ રોજ કેટલા માણસ જમે છે? સરેરાશ 1000, 1500, 2000, 2500 અને આજે 7 થી 8000 માણસોનું ભોજન સમારંભ ચાલી રહ્યો છે। હવે પછી જ્યારે આવો કોઈક સમૂહ લગ્ન કે એવું હશે તો દાતાઓ નિર્ભર થશે કે સંસ્થા ઉમિયા મંદિર ઉજવશે? અમારે માતાજીના આશીર્વાદ મળશે તો અમે આ સતત આવા ધાર્મિક કાર્યક્રમો કરતા રહીશું અને માતાજીના આશીર્વાદ મળતા જ રહેશે। અમને આટલી સરસ છે આપણે જ્યારે આ સંસ્થા ઊભી કરી છે, મંદિર ઊભું કર્યું છે, તો માતાજી એમની અસીમ કૃપાઓ વડે, એમના આશીર્વાદ વડે આપના સુંદર ભવ્ય આયોજનોને પાર પાડે એવી શુભેચ્છા પાઠવું છું। બોલ શ્રી ઉમિયા! બોલ શ્રી ઉમિયા! ઓકે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।